હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે. તો આ ગરમીની સિઝનમાં તમે બહારના કોલ્ડ ડ્રિંક્સ કરતાં આ રીતે ઘરે વરિયાળીનું શરબત બનાવીને પીશો ને તો એ વધારે સારું. તો વરિયાળી ઠંડી હોય ને એટલે તમારા શરીરને બહુ ઠંડક પણ આપે છે. તો અહીં આપણે 1 બાઉલ વરિયાળી લીધી છે. તો વરિયાળીને આપણે 1 જ મિનિટ જેવી જ ડ્રાય રોસ્ટ કરવાની છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. તો વરિયાળીનો એકદમ હલકો એવો કલર ચેન્જ થઈ જશે, થોડો વધારે ગ્રીન થઈ જશે. તો ગેસની ફ્લેમ આપણે તરત જ બંધ કરી દેવાની છે. તો તેમાં આપણે 5 એલાયચી નાખવાની છે. તો લોહી આપણે ગરમ હોય ને તો થોડીવાર તેને સાંતળશું અને પછી તેને ઠંડુ થવા દેવાનું. તો તે વરિયાળી ઠંડી થઈ ગઈ છે ને તો તેને મિક્સરની જારમાં ઉમેરી દેવાની છે અને તેમાં આપણે 2 બાઉલ ખડી સાકર નાખવાની છે. તો અહીં આપણે 1 બાઉલ વરિયાળીની સામે 2 બાઉલ ખડી સાકર લીધી છે. તો ખાંડના કરતાં આપણે ખડી સાકરનો ઉપયોગ જ કરવો. તો હવે તેનો આપણે એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે. તો આ આપણું વરિયાળીનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તેને આપણે એકવાર ચાળી લેવાનું છે. તો આ પાવડર જે વધ્યો છે ને તેને ફરીથી આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો અહીં આપણું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે. તો તમે તેને એક એરટાઇટ કાચની બોટલમાં યા તો ડબ્બામાં ભરી શકો છો અને ગરમીની સિઝનમાં તમે આ રીતે વરિયાળીનું શરબત બનાવીને પી શકો છો. અને પ્રીમિક્સ તૈયાર હોય ને તો 2 જ મિનિટમાં વરિયાળીનું શરબત બની જાય છે. અને અહીંયા આપણે 2 ગ્લાસ લીધા છે અને બંને ગ્લાસમાં 1-1 ચમચી પ્રીમિક્સ નાખવાનું છે અને પછી 2 ગ્લાસમાં આપણે ઠંડુ પાણી નાખવાનું છે અને બંને ગ્લાસમાં આપણે અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને 2 ચપટી જેટલું આપણે મીઠું ઉમેરીશું. તો તકમરિયાને અડધો કલાક પહેલાં પલાળી લીધા હતા. તો બંને ગ્લાસમાં 1-1 ચમચી જેટલા તકમરિયા ઉમેરીશું. તો તકમરિયા પણ શરીરને એકદમ ઠંડક આપે છે અને થોડું આપણે બરફ નાખીશું અને મિક્સ કરી લેશું. તો આ આપણું વરિયાળીનું શરબત તૈયાર થઈ ગયું છે. અને મહેમાન પણ આવે ને અને પ્રીમિક્સ તૈયાર હોય ને તો આ રીતનું શરબત 2 મિનિટમાં જ બની જાય છે. તો આ સમરની સિઝનમાં તમે આ રીતે વરિયાળીનું શરબત જરૂરથી એકવાર બનાવીને ટ્રાય કરજો. અને અગર તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.